हेलो दोस्तों, जय श्री कृष्ण। स्वागत है तमारू मारी चेनल लाइफ विथ नेहा में। तो आज આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ અને એ પણ કુકરમાં। ઘણા જ લોકોની એવી કમ્પ્લેન હોય છે કે કુકરમાં આપણે ગાજરનો હલવો બનાવીએ તો આખું કુકર પણ બગડે છે અને હલવાની જે બધા છાંટા હોય તે પણ બધો ગેસને ખરાબ કરે છે। તો એ પણ આપણે વાતને આજે ક્લિયર કરીશું અને ગાજરનો હલવો બનાવીશું। તો અહીંયા મેં 1.5 કિલો જેટલા ગાજર લીધેલા અને તેને પતલી સાઈઝમાં અને નાના નાના ટુકડા કરી ધોઈ અને તૈયાર કરી લીધેલા છે। તો સાથે જ હવે આપણે ગેસ પર કુકર મૂકી ગેસ ચાલુ કરી અને 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેરીશું અને ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું। બીજી વાત એ કે આપણે જ્યારે ગાજરની પસંદગી કરીએ ત્યારે પતલી સાઈઝના ગાજર લઈશું તો જેની અંદર રેડ પાર્ટ વધારે હોય તેવા લઈશું, કારણ કે આપણે યલો હોય પાર્ટ વધારે આવશે તો એને કાઢી નાખવામાં વધારે વેસ્ટ જશે। પ્લસ આપણે યલો પાર્ટને એટલા માટે એવોઇડ કરીએ છીએ કે પહેલાંના વાત પ્રમાણે જોઈએ તો યલો પાર્ટ ખાવાથી આપણા શરીરના પિત્ત વધે છે, એટલે આપણે એને એવોઇડ કરવો જોઈએ। પ્લસ આપણે ગાજરના હલવાનો કલર પણ રેડ આવે એટલા માટે આપણે રેડ કલર વધારે એનો પાર્ટ લેવાનો। તો આ રીતે મેં ટુકડા કર્યા હતા। હવે ઘી ગરમ થઈ ગયું એટલે બધા જ ટુકડા અંદર ઉમેરી થોડી વાર માટે શેકી લઈશું, જેથી કરીને બધા જ ગાજર ઘીવાળા કોટિંગ થઈ જાય અને એની સ્મેલ પણ અંદર આવી જાય। હવે આપણે કુકરને બંધ કરી અને 2 સીટી વાગે ત્યાં સુધી વેઇટ કરીશું। તો આપણા કુકરને મીડિયમ આંચ ઉપર રાખીશું, જેથી કરીને એને બફાવામાં થોડો ટાઈમ મળી રહે। અને હવે જો 2 સીટી આપણી પૂરી થઈ જાય પછી થોડીવાર ગેસ બંધ રાખી પછી જ આપણે ઢાંકણને ખોલીશું। હવે આપણે ઢાંકણ ખોલ્યા બાદ ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે ગાજરનો કલર થોડોક ચેન્જ થઈ ગયો હશે, ઓરેન્જ કલર જેવો દેખાવા લાગ્યો હશે, પણ કોઈ વાંધો નથી। હવે તમે જોઈ શકો છો કે ગાજરમાં આપણે કંઈ જ નહોતું ઉમેર્યું તો પણ તેની અંદરથી પાણી રિલીઝ થયું છે। હવે આ પાણીને આપણે થોડું હજી પણ ઓછું કરવું પડશે, મતલબ કે એને બાળવું પડશે। તો એની માટે ગેસને ફરીથી સ્ટાર્ટ કરીશું અને થોડુંક 1 ગ્લાસ જેટલું આપણે દૂધ લઈશું અને એ દૂધ ઉમેરી દઈશું। એટલે થોડુંક પાણી અને થોડું ઉપરથી આપણે દૂધ ઉમેરી ફરી આપણે 2 થી 3 સીટી મારીશું એકદમ ધીમા ગેસ ઉપર। તો એ બરાબર ચડી પણ જશે અને દૂધનો ઉભરો આવી અને બહાર આપણું ઢાંકણ પણ બગડશે નહીં। તો આ રીતે આપણે 2-3 સીટી મારી લઈશું। હવે તમે ચેક કરી લેવાનું આપણે કે આપણું ગેસ ઠંડો થઈ ગયો હોય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી અને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણે દૂધ બળી ગયું છે અને એની અંદર પાણી હતું એ પણ મોસ્ટ ઓફ બળી ગયું છે। તો ત્યાર પછી તમે ચમચાની મદદથી ગાજરને દબાવી અને જોઈ લેવાનું કે બરાબર આપણા ગાજર બધા જ બોઇલ થઈ ગયા છે। હવે ગાજર બધા જ બોઇલ થઈ ગયા હોય તો આપણે એક મેસરની મદદથી ગરમમાં જ આપણે બધા જ ગાજરને એકસરખી રીતે મેશ કરી લઈશું, જેથી એક પણ એનો મોટા ચંક્સ ના રહે અને આ રીતે એનું ટેક્સચર આવું ગાજરનો હલવો જેમ આપણે છીણીને બનાવીએ છીએ એવું ટેક્સચર એનું આવી જશે। તો હવે આ ક્રશ થઈ ગયા બાદ આપણે જે દૂધ લીધેલું છે, અહીંયા 1.5 કિલો આપણે ગાજર હતા તો 1.5 લીટર જેટલું દૂધ લીધેલું। સૌથી પહેલાં આપણે 1 ગ્લાસ ઉમેરેલું હતું, હવે અડધા જેટલું આપણે ફરીથી પાછું દૂધ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। થોડીવાર આપણે ગેસને ઢાંકણ બંધ કર્યા વગર જ આને પકાવી લઈશું। તો ધીરે ધીરે તમે હલાવતા જશો તેમ આપણું દૂધ માવામાં કન્વર્ટ થતું જશે અને આ રીતે કરતાં નીચે આપણે દાજી નહીં એનું ધ્યાન રાખીશું। એ દૂધ થોડુંક બળી જાય પછી આપણે બાકી બચેલું બધું જ દૂધ અને ઘરની ફ્રેશ મલાઈ 2 થી 3 ચમચી જેટલી ઉમેરી દઈશું। મલાઈ તમારે ના ઉમેરવી હોય તો પણ તમે એવોઇડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ઉમેરી છે જેથી એનો એકદમ જ શાઇનવાળો હલવો આપણો તૈયાર થાય છે। અને મલાઈ ઉમેરી હોય તો થોડુંક દૂધ પણ આપણે ઓછું ઉમેર્યું હોય તો પણ એનું બેલેન્સ થઈ જાય છે, માટે આપણે અહીંયા મલાઈ ઉમેરી હતી। હવે આને બરાબર ઉકળવા દઈશું, ઢાંકણ બંધ કરવાની હવે આપણે જરૂર નથી। આપણા ગાજર ઓલરેડી પાકી ચૂક્યા છે અને આ દૂધ પણ અંદર ઉમેરી દીધેલું હતું। હવે તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં બધું જ દૂધ આપણું બળી અને માવો બની ગયો છે। તો આ સ્ટેજ ઉપર આપણે હવે એની અંદર ખાંડ ઉમેરીશું। તો આ રીતે આપણા ટેસ્ટ પ્રમાણે સ્વીટનેસ એની અંદર
ઉમેરી શકીએ છીએ. કોઈ વધારે કોઈ ઓછું એ રીતે પણ પસંદ કરતું હોય છે, તો આપણે આપણા સ્વાદ પ્રમાણે સ્વીટનેસ અંદર ઉમેરી દેવાની. હવે આપણે દૂધનું તો બધો જ માવો થઈ ગયો હતો, રહ્યો આપણે ખાંડનું પાણી બળવાનું. તો હવે ખાંડ આપણે લાસ્ટમાં ઉમેરેલી છે, એટલે પાણી બળતા એની વાર નહીં લાગે. બસ એક 5-7 મિનિટની અંદર જ તમે જોઈ શકો છો કે આપણો હલવો બની અને ઉપર ઘી પણ આવી ગયું છે. તો ત્યારબાદ હવે તમે અહીંયા બંધ કરી અને આ એઝ ઇટ ઇઝ જ હલવો રાખવા માગતા હોય તો આ રેડી છે હલવો. પરંતુ અહીંયા મેં થોડો 100 ગ્રામ જેટલો મોળો માવો ઉમેર્યો છે. જો લોંગ ટાઈમ માટે આપણે રાખવું હોય તો માવો એવોઇડ કરવાનો, પણ 4-5 દિવસમાં તમે ખાઈ અને પૂરું કરી દેવાનું હોય તો આપણે થોડો માવો ઉમેરી અને એના ચંક્સ આવે એ રીતે એને હલાવી લઈશું. પૂરેપૂરો માવો અંદર હલવાની અંદર આપણે એકદમ મિક્સ નહીં કરી લઈએ તો એનું ટેક્સચર આ રીતે દેખાય છે. તો તમે જોઈ શકો છો કે મેં પણ કુકરની અંદર અને એકદમ ઇઝી રીતે હલવો બનાવી અને તૈયાર કર્યો છે. તો તમે પણ આ રીતે કુકરમાં ફટાફટ હલવો બનાવી શકો છો. તો તમને મારી આ રેસીપી આજની કેવી લાગી તે ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ. અને હા, કંઈ પણ તમારે બીજી નવી વાનગી જોવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી